પ્રવાસ, નાગલીનો રોટલો ને મહુડાનો કેફ. લેખિકા ભારતી રાણે. મહાલમાં ઉનાળે આછી થઈ ગયેલી પૂર્ણાને સામે કાંઠે પાતળા પાણીમાં આંખ ખોડીને એક વૃદ્ધ ઊભો હતો. શું નામ તમારું દાદા? સુરજી. મોટી બેન, ઉંમર કેટલી તમારી? ઉંમર તો આ 2 વાંસના બી ખાધા તેટલી. 2 વાંસના બી? આ તે કેવો ઉંમર માપવાનો માપદંડ? મારું આશ્ચર્ય પારખી ગયો હોય એમ સુરજીએ ફોડ પાડ્યો. આ વાહને તમે 60 વરહનો કોને તે ઘડીએ 2 બી આવે. પહેલાં બી આવડો ઊતો તે દાડે દાદાએ ઘૂંટણથી જરા ઊંચો હાથ કરી બતાવ્યો ને પસે મોટો થઈ ગયો. તંગલ બીજી વારના ખાઈ ગયો. ઈ વાતને હો બહુ વરહ થઈ ગયા હવે. સૂરજની ઉંમરનો તાગ મેળવવો મુશ્કેલ હતો. છેલ્લા 20 વરસથી તો મહાલમાં નિયમિત આવું છું. વાંસમાં ફૂલ આવતા ક્યારેય જોયા નથી. માનો કે આ દાદાને પહેલી સમજ 10-12 વર્ષે આવી હશે ત્યારે, અને પછી 60 વર્ષે વાંસમાં ફરી ફૂલ આવ્યા હશે. એટલે એ સમયે ઉંમર થઈ હશે 70-72, અને છેલ્લા 20 વર્ષથી તો બી આવ્યા જ નથી. એટલે કુલ ઉંમર થઈ 90-92. હોય નહીં દાદા, મારાથી બોલી જવાયું. જોની, આ 2 વારના પડી રહ્યાને પાછા 3જી વારના આવ્યા છે. દાદાએ પોતાના તાજા ફૂટી રહેલા દાંત બતાવ્યા. નાનપણમાં દાદીમાના દૂરના સગા ઝવેરી માસીના સાસુમાને 100 વર્ષે 3જી વારના દાંત ફૂટેલા જોયેલા. કૃષ્કાય મોટી બા અંધારિયા ઓરડામાં સૂઈ રહેતા, અને ટોર્ચ લઈને અમે એમના દાંતનું કૌતુક જોવા જઈએ ત્યારે તેઓ કોઈને ઓળખતા હોય કે એમને સમયનું કશું જ્ઞાન ભાન હોય તેવું ન લાગે. બસ શુક્લકડી દેહને નિરર્થક વળગી રહેલો પ્રાણ. એને પાંખ ફૂટવી જોઈએ ત્યારે દાંત ફૂટેલા એ યાદ આવ્યું. પણ આ તો હરતો ફરતો તંદુરસ્ત સુરજી, આટલા વર્ષોને મુદ્દલ ભાર ન લાગ્યો હોય તેવો. જરાય ઝૂકેલો નહીં, ટટ્ટાર ઊભેલો સુરજી. વનમાં જીવન જીવવા પૂરતા સાધનો પણ માંડ મળી રહેતા હોય ત્યારે જિંદગીની લંબાઈનો શો અર્થ રહેલો હશે એને માટે? કેવું લાગતું હશે એને આ જીવન? લાંબુ લાંબુ, ખૂટે નહીં એવું, યાતનામય, કે છોડવાની ઈચ્છા ન થાય એવું આનંદભર્યું સુખદ? હું વિમાસતી રહી. સાંભળ્યું છે કે અહીં આદિવાસીઓનું જીવન ઘણું કષ્ટપૂર્ણ હોય છે. ચોમાસામાં ઘણું ખરું એમના 1-2 જોડ કપડાં પૂરા સુકાય નહીં. એટલે લગભગ નિર્વસ્ત્ર અવસ્થામાં એ લોકો ઝૂંપડામાં પડ્યા રહે. ઘરની આસપાસ તેઓ નાગલી નામનું ધાન ઉગાડે ને આ સંઘરેલી નાગલી ચાલે ત્યાં સુધી નાગલીના રોટલા ને અડદના લોટનું ભૂજિયું, એટલે કે કઢી જેવું બનાવીને ખાય. નાગલી ખૂટી જાય એટલે વનમાં જઈને કંદમૂળ ખોદી લાવે ને આમલીના રસ સાથે નદીમાંથી પકડી લાવેલી નાની નાની માછલીઓ ખાય. ચોમાસું શાક અને ભાજીપાલામાં ચલાવી લે. પૂર્ણામાં પાણી રહે ત્યાં સુધી તો માછલીથી પેટ ભરાય, પણ ઉનાળે એ ઘટી જાય ત્યારે આભમાં મેઘલાની વાટ જોતા બેસી રહેવાનું. સમયનું શું મહત્ત્વ હશે આ લોકોના જીવનમાં? કેવી આશાઓ હશે એમના મનમાં, ને કેટલી અધૂરી રહી ગઈ હશે એમની ઝંખનાઓ? પૂર્ણાને પેલે પારની અજાણી દુનિયામાં વસતા આ લોકોના જીવનની કેવી હશે ખુશીઓ, અને કેવો હશે એમના રંજોગમનો રંગ? જેમની સાથે સુખની ક્ષણો વહેંચી ખાધી હશે અને જેમની સાથે મળીને ભૂખમરો વેઠ્યો હશે, એવા કેટલાને કાયમ માટે વળાવીને આ વનની માટીમાં ધરબી આવ્યો હશે સુરજી. અને હવે વનમાં વૃક્ષ બની ઉગી નીકળેલા
એના સ્વજનોની વચ્ચે શું શોધતો રહેતો હશે સુરજી? આમ તો એના મોં પર કોઈ ગ્લાનિ ન દેખાઈ. શી હશે એમની સુખની વ્યાખ્યા? એના સંતોષનું મૂળ જરૂરિયાતો વિશેનું એનું અજ્ઞાન હશે કે પછી અતિશય ઓછી, કહો કે નહીવત જરૂરિયાતો તથા કુદરતના ખોળે સહજતાથી જીવાતું જીવન જ એના સુખનું અને લાંબા જીવનનું રહસ્ય હશે? ખબર નથી. માત્ર એટલી ખબર છે કે આપણા અને સુરજીના જીવન વચ્ચે એક પાયાનો તફાવત છે. ભરેલા પેટે આપણે જેને માણવા જઈએ છીએ તે વન અને સુરજીના જીવન પર અખૂટ સમય થઈને પથરાઈ ગયેલું છે તે વન. એની વચ્ચે આસમાન જમીનનું અંતર છે. જીવનમાં કશું હોવા કે ન હોવાનો ફર્ક 2 ટંકની ભૂખમાં ધરબાઈ જતો હોય. ત્યાં શું શોધે સુરજી આ વનમાં? આ પૂર્ણાના પાતળા પાણીમાં ઓછી થતી જતી માછલીઓ ગણતા સૂકા ઉપવાસના દિવસો કેટલા દૂર છે એનો તાગ મેળવતા સુરજીને જોઈને થાય કે 90-100 વર્ષ સુધી રોજ રોજ 2 ટંક ખાવાની ચિંતા કરવાની હોય ત્યારે શું અર્થ રહેતો હશે એના માટે વનશ્રીનો? 2 વખત પેટનો ખાડો ન ભરાતો હોય તેને સપના આવતા હશે ખરા? મારે સુરજીની આંખે સપના જોવા છે અને પછી ભલે આ વૃક્ષો, વનરાજી ને આથમતો સૂર્ય બધું રાતમાં ડૂબી જાય ને પૂર્ણચંદ્રની જેમ ખીલી ઉઠે પેલા નાગલીનો રોટલો, નાગલીનો સૂકો રોટલો ને મહુડાનો કેફ, આટલા આશરા પર 100 વર્ષ ખરું જીવી ગયો તું સુરજી?